હેલો સ્ટુડન્ટ્સ, વિજય નર્સિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. ઘણા બધા સ્ટુડન્ટોના બહુ બધા સમયથી કોમેન્ટ્સ અને મેસેજ આવતા હતા કે સર આરઆરબીનું કન્ટેન્ટ ક્યારે લાવી રહ્યા છો. તો આજથી આપણે આરઆરબીનું કન્ટેન્ટ સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ. પરંતુ જે રીતે ઘર બનાવવા માટે સૌથી પહેલાં પાયો મજબૂત હોવો જોઈએ, તે જ રીતે કોઈપણ એક્ઝામની પ્રિપરેશન સ્ટાર્ટ કરતાં પહેલાં તમને આના સિલેબસ વિશે ખબર હોવી જોઈએ. મોટાભાગના છોકરાઓને સિલેબસના અંદર કન્ફ્યુઝન છે કે કેટલા માર્ક્સના ક્વેશ્ચન આવશે, કઈ રીતે ક્વેશ્ચન આવશે, વેઇટેજ કેટલું છે, બરાબર, એક્ઝામની પેટર્ન કઈ રીતે હશે. એ બધી વસ્તુઓના જે કન્ફ્યુઝન છે એ જ કન્ફ્યુઝન આપણે આ વિડીયોમાં દૂર કરવાનો પ્રયત્ન કરીશું. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આરઆરબીથી. આરઆરબીનું ફૂલ ફોર્મ તમને ખબર જ હશે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, કે જે તમારી એક્ઝામ લેવા તરફ જઈ રહી છે. આ બોર્ડના અંદર તમને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટના પોસ્ટ પર રિક્રુટ કરવાના છે, કે જે નર્સિંગ ઓફિસરની પોસ્ટ છે, બરાબર, જે સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે, જે તમને ખ્યાલ હશે. ચલો, એની એપ્લિકેશન ક્યારે સ્ટાર્ટ થઈ હતી? તો 17/8/2024ના રોજ, અને 16/9/2024ના રોજ એ પૂરી થઈ ગઈ હતી. હોપફુલી તમે બધાએ આરઆરબીનું ફોર્મ ભરેલું હશે. તો હવે આપણે એની ચર્ચા નહીં કરીએ, કેમ કે ઓલરેડી એ ફોર્મ ક્લોઝ થઈ ગયા છે. હવે આપણી મેજર અને મેઇન પ્રાયોરિટી તૈયારી હોવી જોઈએ. ચલો આગળ વધીએ. પોસ્ટ અને પે સ્કેલ. હવે અહીંયા પોસ્ટ તમને મેં જે રીતે કીધું એ જ પ્રમાણે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની છે, પરંતુ વેકેન્સીસ છે અહીંયા 713, કે જે નેશનલ લેવલની છે. આ જે છે વેકેન્સી એ નેશનલ લેવલની વેકેન્સી છે. તમને પે સ્કેલ કેટલો મળશે? તો 7મો પે સ્કેલ પ્રમાણે તમારી સેલરી હશે, જેની બેઝ સેલરી છે 44,900. આ બેઝ સેલરી છે. એના સિવાય નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને ઘણા બધા એલાઉન્સ મળતા હોય છે, જેમ કે ડેલી એલાઉન્સ, પછી તમારા યુનિફોર્મનું એલાઉન્સ, પછી તમે જે જગ્યાએ રહેવાના છો એ માટેનું એલાઉન્સ. આ બધું મિક્સ થઈને એપ્રોક્સ 80,000થી 90,000 સુધીની સેલરી આરઆરબીના અંદર તમને મળતી હોય છે. ચલો આગળ વધીએ. અહીંયાથી આપણે હવે સિલેબસ તરફ જઈશું, કે સૌથી પહેલાં જોઈશું કે સેક્શન વાઇઝ માર્ક્સ કેટલા છે, મતલબ કે મેઇન સેક્શન કેટલા છે. તો અહીંયા મેઇનલી બે ટાઈપના સેક્શન હોય છે. એક છે નર્સિંગ અને બીજું છે નોન નર્સિંગ. જેમ કે અહીંયા લખેલું છે પ્રોફેશનલ એબિલિટી. જે પ્રોફેશનલ એબિલિટી છે એ તમારું અહીંયા નર્સિંગ છે, જે ટોટલ તમને જોવા મળશે 70 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? 70 માર્ક્સનું. એના પછી 30 માર્ક્સની તમને નોન નર્સિંગ ફિલ્ડમાંથી પૂછાશે, જેમ કે જનરલ અવેરનેસ 10 માર્કની છે, જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ એન્ડ એરિથમેટિક જે છે 10 માર્કનું છે, અને જનરલ સાયન્સ જે 10 માર્કનું છે. મતલબ કે 70 + 30 કરશો તો ખ્યાલ આવશે કે 100 માર્ક્સ ટોટલ છે. 100 માર્ક છે, તમને 100 ક્વેશ્ચન જોવા મળશે. દરેક ક્વેશ્ચન 100 ક્વેશ્ચન માટે તમને 90 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષા કેવી હશે? તો પરીક્ષા ઓનલાઈન માધ્યમથી જોવા મળશે, બરાબર છે, જે આપણે સીબીટી તરીકે ઓળખીએ છીએ. સીબીટીનું ફૂલ ફોર્મ શું છે? કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. આ થઈ ગઈ તમારી બેઝિક ઇન્ફોર્મેશન સિલેબસ માટે, પોસ્ટ માટે અને તમારી સેલરી માટે. હવે આગળ આપણે જોઈશું કે જે આપણે સિલેબસ જોયો એને ડિટેલ્સમાં આપણે જોઈશું. સૌથી પહેલાં છે નર્સિંગ સિલેબસ. નર્સિંગના અંદર જો તમે એકવાર પોઝ કરીને જોશો તો તમને ખ્યાલ આવશે કે આના અંદર નર્સિંગનો કોઈ જ પ્રકારનો સબ્જેક્ટ બાકી નથી. જેમ કે એનાટોમી અને ફિઝિયોલોજી આવી ગયું છે, ન્યુટ્રિશન બાયોકેમ આવી ગયું છે, એફઓએન આવી ગયું છે, સાયકોલોજી આવી ગયું છે, માઇક્રો, સોશિયોલોજી, ફાર્મેક, પેથો, જીનેટિક, એમએસએન. પાછું એમએસએનના અંદર સ્પેસિફિકલી તમને કીધું છે કે એડલ્ટ અથવા જીરિયાટ્રિક નર્સિંગ, કે જે 60+ એજવાળા વ્યક્તિઓ માટે હોય છે, એ પણ ઇન્ક્લુડ કરેલું છે. પછી CHN છે, પછી ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ મતલબ પીડિયાટ્રિક છે, પછી મેન્ટલ છે અને ઓબીજી છે, સાથે સાથે નર્સિંગ રિસર્ચ, સ્ટેટિસ્ટિક અને મેનેજમેન્ટ. મતલબ કે અહીંયા બધા જ નર્સિંગના સબ્જેક્ટ ઇન્ક્લુડ કરી દીધા છે, બરાબર. આટલું જોઈને ગભરાશો નહીં, કેમ કે હજુ નોન નર્સિંગ પાર્ટ બાકી છે. નોન નર્સિંગ પાર્ટના અંદર જોવા જઈએ તો સૌથી પહેલાં છે જનરલ એરિથમેટિક, જેના અંદર મેઇનલી મેથ્સ રિલેટેડ ક્વેશ્ચન હશે, જેમાં તમે ઘણા બધા નામ પણ નહીં સાંભળ્યા હોય. જેમ કે ન્યુમેરિકલ સિસ્ટમ તમને ખબર હશે કે નંબર્સ પ્રમાણે છે, પણ BODMAS, અહીંયા BODMASનો મતલબ થશે કે બ્રેકેટ ઓફ ડિવિઝન, પછી M બરાબર છે મલ્ટિપ્લિકેશન, એનો મતલબ થશે એડિશન, અને એસનો મતલબ છે સબસ્ટ્રેક્શન.
આ બધી જ વસ્તુઓ આના અંદર જોવા મળશે. પછી સાથે સાથે ડેસિમલ્સ, ફ્રેક્શન, એલસીએમ. અહીંયા એલસીએમ માટે પણ તમને કહી દઉં કે એલસીએમનો મતલબ થશે લીસ્ટ કોમન મલ્ટિપલ. પછી એચસીએફનો મતલબ થશે કે હાયર કોમન ફેક્ટર. તો આ બધા શબ્દો તમે પહેલીવાર સાંભળતા હોય તો વિચારી લેજો અને તૈયારી પૂરજોશમાં તમારે કરવાની સ્ટાર્ટ કરી દેવી પડશે. સાથે સાથે જે પર્સન્ટેજ, મેન્સ્યુરેશન, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, લોસ, એલ્જેબ્રા, જીઓમેટ્રી, ટ્રિગ્નોમેટ્રી, એલિમેન્ટરી સ્ટેટિસ્ટિક્સ, સ્ક્વેર રૂટ, એજ કેલ્ક્યુલેશન, કેલેન્ડર, ક્લોક, પાઇપ, બહુ બધી વસ્તુઓ છે જનરલ એરિથમેટિકના અંદર. અને આ તમને જોવા મળશે 10 માર્ક. કેટલા માર્ક્સનું? 10 માર્કનું. મતલબ કે 10 ક્વેશ્ચન જનરલ એરિથમેટિક્સ અને એના અંદરથી આવી શકે છે. એના પછી છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ. આના અંતર તમારી જનરલ ઇન્ટેલિજન્સ ચેક કરવા માટે ક્વેશ્ચન મૂકવામાં આવશે, જે પણ 10 જ માર્કના હશે. જેના અંદર એનાલોજીસ છે, આલ્ફાબેટિકલ ઓર્ડર છે, નંબર સિરીઝ હશે, કોડિંગ, ડીકોડિંગ, મેથેમેટિકલ ઓપરેશન્સ, પછી રિલેશન્સ. બરાબર છે, બહુ બધા છે. તમે એકવાર પોઝ કરી અને શાંતિથી જોજો તો તમને ખ્યાલ આવશે કે આના અંદર કેટલા ટોપિક્સ આવેલા છે. આના અંદર પણ તમને 10 માર્કના ક્વેશ્ચન મતલબ કે 10 ક્વેશ્ચન જોવા મળશે. ચલો આગળ જોઈશું. આગળ આવે છે જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસ મતલબ કે તમારું જનરલ નોલેજ અને કરંટ અફેર્સ, જેના અંદર કરંટ અફેર્સ અને ઇન્ડિયન જિયોગ્રાફી વિશે પૂછી શકાય છે. ઇન્ડિયન જિયોગ્રાફીની સાથે સાથે કલ્ચર ઓફ ઇન્ડિયા, જેના અંદર હિસ્ટ્રી જેમ કે ફ્રીડમ ઓફ સ્ટ્રગલ, ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન ઇકોનોમી, આ બધા ક્વેશ્ચન આવી શકે છે. પછી એન્વાયરમેન્ટલ ઇશ્યુ, કન્સર્નિંગ ઇશ્યુ મતલબ કે અત્યારે એન્વાયરમેન્ટ રિલેટેડ ઇન્ડિયા માટે કન્સર્ન શું છે. ફોર એક્ઝામ્પલ આપણે જો લેવું હોય તો દિલ્હીનું લઈ શકીએ છીએ. જે રીતે તમને ખ્યાલ જ હશે કે દિલ્હીના અંદર પોલ્યુશન અત્યારે સૌથી વધારે છે. આપણું અમદાવાદ એ પણ દિલ્હીના અંદર એ પણ પોલ્યુશનના અંદર ખૂબ જ ઊંચા નંબર ઉપર આવે છે. બરાબર. પછી સાથે સાથે વર્લ્ડ, સ્પોર્ટ્સ, જનરલ સાયન્ટિફિક, સ્પોર્ટના અંદર ઓલિમ્પિક આવી ગયા અત્યારે. બરાબર છે, પેરા ઓલિમ્પિક આવી ગયા. આ બધા ક્વેશ્ચન આના અંદર આવી શકે છે. સાથે સાથે સાયન્ટિફિક, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. સાયન્ટિફિકનું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે શું લઈ શકીએ? તો વેક્સિન, ઇન્ડિયાએ કઈ વેક્સિન બનાવી હતી કોરોના ટાઈમે, એવા ક્વેશ્ચન આવી શકે છે. પછી બીજા કોઈ ટેકનોલોજીકલ રિલેટેડ અથવા સાયન્ટિફિક રિલેટેડ ડેવલપમેન્ટ હોય તો એવા ક્વેશ્ચન આના અંદર જોવા મળશે. જનરલ અવેરનેસ પછી લાસ્ટ છે આપણા જોડે જનરલ સાયન્સ. એના અંદર સ્પેસિફિક તમને આપી જ દીધું છે કે જનરલ સાયન્સના અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને લાઈફ સાયન્સ. શેના અંદરથી? તો 10મા ધોરણ CBSEની 10મા ધોરણની બુક જે આવે છે સાયન્સની, એના અંદરથી ક્વેશ્ચન પૂછવામાં આવશે. જે આ કન્ટેન્ટ મતલબ કે આ જે સિલેબસ છે એ આપણે RRBની PDF એટલે કે RRBના સાઇટ પરથી જ લીધેલ છે. એટલે મોસ્ટ ઓફલી આ જ પ્રકારે સિલેબસ જોવા મળશે. એટલે કે ખ્યાલ આવી ગયો હશે તમને કે 70 માર્ક્સ નર્સિંગ પાર્ટ્સના અને 30 માર્ક નોન નર્સિંગ પાર્ટના. હવે જ્યારે તમે પ્રિપરેશન કરો છો તો તમારે દરેક વસ્તુને સેમ પ્રમાણે વેટેજ આપવું પડશે. દરેક પ્રકારે તૈયારી કરવી પડશે. પછી ઘણા બધા ઇન્ટેલિજન્ટ છોકરા હોય ને તો શું કહે ખબર છે? એ લોકો એવું કહેશે કે સર અમે તો છે ને નર્સિંગ 70 માર્ક્સનું કરી દઈશું અને આ છે એને છોડી દઈશું. પણ એવું ચાલશે નહીં. બંનેના અંદર તમારે માર્ક્સ લાવવા પડશે રિક્રુટમેન્ટ કરવા માટે. હું ગભરાવતો નથી, પરંતુ એટલો ફેક્ટ તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ કે આ સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે અને સેન્ટ્રલ લેવલની એક્ઝામ ઇઝી હોય નહીં. બરાબર છે. એના પે સ્કેલ પ્રમાણે તમે જોવા જાઓ તો એ પ્રમાણે એક્ઝામ ટફ હોવી જ જોઈએ અને હોય છે જ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સોએ તૈયારી સ્ટાર્ટ કરી દીધી હશે. કરી દીધી હોય તો વેલ એન્ડ ગુડ. ખૂબ જ જરૂરી છે, કેમ કે એની એપ્લિકેશન પૂર્ણ થઈ બહુ બધો ટાઈમ થઈ ગયો છે. જો તમે તૈયારી શરૂ ના કરી હોય તો ગભરાવાની જરૂર નથી. જાગ્યા ત્યારથી સવાર કરી અને તમે તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. પોતાનો પૂરેપૂરો પ્રયત્ન આપવો. રિઝલ્ટ તમારા હાથમાં છે નહીં, પણ તમારા હાથમાં મહેનત છે. તો તમે મહેનત કરી અને પૂરેપૂરા તૈયારી સાથે આ એક્ઝામ આપશો તેવી અમને આશા છે. તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય નર્સિંગ રિલેટેડ તો અહીંયા વિજય નર્સિંગ તમારી સાથે જ છે. તમને આગામી એક્ઝામ અને એક્ઝામની પ્રિપેરેશન માટે બેસ્ટ વિશિસ અમારી તરફથી. મળીશું હવે આવતા વિડીયોમાં. આવતા વિડીયોથી આપણે RRB રિલેટેડ કન્ટેન્ટ સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેના અંદર આપણે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ વિડીયોઝના અંદર લાવીશું. જેમ કે એના થિયરિકલ નોલેજ આવશે, એના અંદર થિયરિકલ ટોપિક્સ આવશે. પછી
પેપર સોલ્યુશન આવશે, પછી એની સાથે સાથે કઈ રીતે તૈયારી કરવી તેની સ્ટ્રેટેજીસ, આ બધી જ વસ્તુઓ તમને વિડીયોના માધ્યમથી અને એપ્લિકેશનના માધ્યમથી જોવા મળશે. આ વિડીયોને વધુમાં વધુ તમારા દોસ્તો, મિત્રો કે જે લોકો આરઆરબીની તૈયારી કરતા હોય તેની સાથે શેર કરી શકો છો. મળીએ આવતા વિડીયોમાં. થેન્ક યુ.